કેમ છો બાળ મિત્રો? આપણે ગયા લેક્ચરમાં એટલે કે આગલા લેક્ચરમાં પાઠ ભણ્યા એના આધારે આપણે મંદિરો, કયા કયા ધર્મના મંદિરો પૂજાસ્થાન તરીકે ઓળખાય છે તેની માહિતી પહેલાં લઈએ, પછી આપણે આગળ વિકલ્પ અને આગળના પ્રશ્નો જોઈશું. તો જોઈએ, હિન્દુ ધર્મના પૂજાસ્થાન તરીકે મંદિરને ઓળખવામાં આવે છે. એવી જ રીતે મુસ્લિમ ધર્મના પૂજાસ્થાન તરીકે કોને ઓળખવામાં આવે છે? મસ્જિદ. એવી જ રીતે શીખ ધર્મનું પૂજાસ્થાન છે એ ગુરુદ્વાર ગણાય છે. જૈન ધર્મનું પૂજાસ્થાન છે એ દેરાસર ગણવામાં આવે છે અને ખ્રિસ્તી ધર્મનું પૂજાસ્થાન છે એ ચર્ચ ગણવામાં આવે છે. આવી રીતે જેટલા ધર્મ છે એના પૂજાસ્થાન અલગ અલગ જોવા મળે છે. આપણે બધા છીએ હિન્દુઓ જ, એક જ જાતપાતના છીએ, જ્ઞાતિવાદ ભેદવાદ નથી હોતો, પણ બધાના પૂજાસ્થાન અલગ અલગ તરીકે જોવામાં આવે છે, જે તમને ચિત્રમાં બતાવવામાં આવશે. જોવો બાળકો, અહીંયા જોઈએ તો મંદિરની સાથે સાથે એના પ્રતીકો પણ આપેલા છે, બરાબર. તો હિન્દુઓનું પૂજાસ્થાન મંદિર છે તો એનું પ્રતીક ઓમ તરીકે ઓળખાય છે. ચિત્રની નિશાની સાથે, મંદિરના પ્રતીક સાથે ચિત્ર પણ આપેલા છે. એવી જ મુસ્લિમોનું પૂજાસ્થાન મસ્જિદ તરીકે ઓળખવામાં આવે છે, જે આપણે જોઈ શકીએ છીએ. શીખ ધર્મનું પૂજાસ્થાન ગુરુદ્વાર છે તો એ પણ આપણે જોઈ શકીએ છીએ. જૈન ધર્મનું પૂજાસ્થાન દેરાસર છે તો એ પણ જોઈ શકીએ છીએ. અને ખ્રિસ્તી ધર્મનું પૂજાસ્થાન ચર્ચ છે, ક્રોસની નિશાનીવાળું, એ પણ આપણે જોઈ શકીએ છીએ. ચાલો બાળ મિત્રો, હવે આપણે એક એક વાક્યના પ્રશ્ન સમજીએ. તો પહેલો પ્રશ્ન છે, શેખ અબ્દુલ્લાને હજ કરવાની ઈચ્છા ક્યારે થઈ આવતી? બરાબર, શેખ અબ્દુલ્લાને ક્યારે હજ કરવાની ઈચ્છા થઈ આવતી? આ એનો પ્રશ્ન છે. તો આપણે જવાબ જોઈએ. દર વર્ષે હજ પર અનેક લોકો જતા, ત્યારે શેખ અબ્દુલ્લાને હજ કરવાની ઈચ્છા થઈ આવતી. આપણે પાઠમાં આવેલું હતું કે હવે તમને સમજાવું છું કે પાઠમાં આપણે જોયું કે હજ કરવાની ઈચ્છા ક્યારે થઈ હતી? તો કે જ્યારે વર્ષે લોકો જતા ત્યારે શેખ અબ્દુલ્લાને હજ કરવા માટેની ઈચ્છા થઈ આવતી, બરાબર ને? બીજો પ્રશ્ન, શેખ અબ્દુલ્લા હજ કરવા શા માટે ન જઈ શક્યા? એ શું કામે હજ કરવા નહોતા જઈ શક્યા? આવો પ્રશ્ન આપણે પૂછવામાં આવ્યો છે. તો ચાલો આપણે સમજીએ કે શું કામે નહોતા જઈ શકતા. શેખ અબ્દુલ્લા ગરીબીને કારણે હજ કરવા જઈ શકતા ન હતા. શું કામે નહોતા જઈ શકતા? તો કે એની આર્થિક પરિસ્થિતિ નબળી હતી, પૈસે ટકે બરાબર ન હતું, એટલે કે ગરીબ હતા, એના કારણે હજ કરવા જઈ શકતા ન હતા. ત્રીજો પ્રશ્ન, અલી હુસેનના પાડોશમાં એટલે કે આજુબાજુમાં બાળકો શા માટે રોકકળ કરતા હતા? અલી હુસેનના પાડોશમાં બાળકો શું કામે રડતા હતા? આવો ટૂંકો પ્રશ્ન એનો થયો, બરાબર. તો એ શાને કારણે રડતા હતા, શેના માટે રડતા હતા? તો કે અલી હુસેનના પાડોશમાં બાળકો રોકકળ કરતા હતા. અહીંયા અટકવાનું છે. એ શું કામે રોકકળ કરતા હતા? એટલે અહીંયા અટકી જવાનું છે. કારણ કે શું કામે રોકકળ કરતા હતા? એનો જવાબ, કારણ કે કેટલાય દિવસથી તેમને ખાવાનું મળ્યું ન હતું. ઘણા બધા દિવસો થઈ ગયા હતા કે એને ખાવાનું મળેલું ન હતું, જેના કારણે એ રોકકળ કરતા હતા. ચોથો પ્રશ્ન, ખુદાના દરબારમાં અલી હુસેનની હજ કેમ મંજૂર થઈ? અલી હુસેને એને શાને કારણે હજ મંજૂર કરી એમ, બરાબર. તો એનો જવાબ છે, અલી હુસેનને
હજ માટે ભેગા કરેલા પૈસા પાડોશીના દુઃખી બાળકોને મદદ કરવા માટે વાપર્યા. તેથી શું કામે? તો કે પોતે જે હજ માટે ભેગા કરેલા પૈસા હતા, જાત્રામાં જવા માટે જે પોતે પૈસા ભેગા કરેલા હતા, એને પોતાના આજુબાજુના જે છોકરા દુઃખી હતા, ગરીબ હતા, જેને ખાવાનું મળ્યું નહોતું, એને મદદ કરવા માટે આપી દીધા હતા. માટે ચાલો હવે પાંચમો પ્રશ્ન. અલી હુસેને હજ કરવા માટે ભેગા કરેલા પૈસાનું શું કર્યું? છે ઉપરના જેવો જ જવાબ, પણ થોડોક અલગ રીતે કે પોતે ભેગા કરેલા હતા, હજમાં જવું હતું એટલે એને થોડા થોડા જે પૈસા ભેગા કર્યા હતા, તો એનું શું કર્યું? હજમાં ન ગયા તો એ પૈસાનું એને શું કર્યું? તો કે અલી હુસેને હજ કરવા માટે ભેગા કરેલા પૈસા પોતાના પાડોશીના દુઃખી બાળકો માટે આપી દીધા. કોને આપી દીધા? તો કે પાડોશીમાં જે દુઃખી બાળકો હતા, જેના પિતા મૃત્યુ પામ્યા હતા અને મા બીમાર હતી, એ બાળકોને એને હજ માટે ભેગા કરેલા પૈસા આપી દીધા, જેથી કરીને એ બાળકોનું દુઃખ ઓછું થાય. ચલો બાળ મિત્રો, હવે ખાલી જગ્યા. બરાબર, હું પૂછતી જઈશ અને જવાબ પણ આપી અને લખતી જઈશ. ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા છે, શેખ અબ્દુલ્લા ખૂબ જ ખાલી જગ્યા હતા. આપણે ભણવામાં, આપણે જ્યારે પાઠ ભણ્યા ત્યારે આવેલું હતું કે શેખ અબ્દુલ્લા શું હતા? બરાબર, તો શું હતા? બોલો જય. મોચી હતા, પછી મુસ્લિમ હતા, ધાર્મિક હતા. ત્રણમાંથી શું આવે? તો કે શેખ અબ્દુલ્લા ખૂબ જ ધાર્મિક હતા. બીજી ખાલી જગ્યા, શેખ અબ્દુલ્લાને ખાલી જગ્યા કરવાની તીવ્ર ઈચ્છા હતી. તો શેખ અબ્દુલ્લાને આપણે કેટલી વાર એ પાઠ સમજ્યો, પાઠનું નામ જ એ છે. તો એને શું કરવાની તીવ્ર ઈચ્છા હતી? તો કે હજ. બરાબર, તો ખાલી જગ્યામાં શું આવશે? હજ. હજ કરવાની તીવ્ર ઈચ્છા હતી. શેખ અબ્દુલ્લા જ્યારે ઊંઘમાં હતા ત્યારે કોણ આવ્યું હતું એવું પ્રશ્ન થાય, પણ અહીંયા ખાલી જગ્યા છે. ખાલી જગ્યામાં શું છે? રાત્રે ખાલી જગ્યા ફરિશ્તા વાત કરી રહ્યા હતા. તો કેટલા ફરિશ્તા વાત કરી રહ્યા હતા? તો કે 2. રાત્રે 2 ફરિશ્તા વાત કરી રહ્યા હતા. ચોથી ખાલી જગ્યા, અલી હુસેન ખાલી જગ્યામાં રહેતો હતો. તો અલી હુસેન કયા શહેરમાં રહેતા હતા? બરાબર, આપણે પાઠમાં આવ્યું હતું. શેખ અબ્દુલ્લા બગદાદમાં રહેતા હતા, તો અલી હુસેન દમાસ્કસમાં રહેતો હતો. તો ખાલી જગ્યામાં શું આવશે? દમાસ્કસ. બરાબર. પાંચમી ખાલી જગ્યા, ખુદાને ખાલી જગ્યા પ્યારી છે. પાઠનો અંત પૂરો થતો હતો ત્યારે શેખ અબ્દુલ્લાએ અલી હુસેનને કહ્યું હતું કે ખુદાને ખુદાઈ પ્યારી છે. તો આ ખાલી જગ્યામાં શું આવશે? ખુદાઈ. જો બાળ મિત્રો, આપણે ફરીથી એકવાર બધી જ ખાલી જગ્યા રિપીટ કરી લઈએ. બરાબર, શેખ અબ્દુલ્લા ખૂબ જ ધાર્મિક હતા. ખાલી જગ્યામાં ધાર્મિક. પછી શેખ અબ્દુલ્લાને ખાલી જગ્યા કરવાની તીવ્ર ઈચ્છા હતી. તો કે હજ. ત્રીજી ખાલી જગ્યા, રાત્રે ખાલી જગ્યા ફરિશ્તા વાત કરી રહ્યા હતા. તો કે 2. ચોથી ખાલી જગ્યા, અલી હુસેન ખાલી જગ્યામાં રહેતો હતો, દમાસ્કસ. પાંચમું, ખુદાને ખાલી જગ્યા પ્યારી છે, ખુદાઈ. હવે તો બરાબર ને, 2 વાર રિપીટ થઈ, યાદ રહી જ જવી જોઈએ. બરાબર, ત્યાર પછી જોઈએ કોણ બોલે છે.
કોણ બોલે છે એ આપણે જોવાનું છે કે વાક્ય આપેલું છે એ કોણ પાઠમાં કોણ બોલ્યું હતું એ તમારે જોવાનું છે. પહેલું વાક્ય, તો પછી કોની હજ સ્વીકારી છે, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ વાક્ય કોણ બોલે છે, કયો ફરિશ્તો બોલે છે, તો કે પહેલો ફરિશ્તો. જવાબમાં શું આવશે? પહેલો ફરિશ્તો. બીજું વાક્ય, એ હાજીઓમાંથી કોઈની પણ હજ મંજૂર થઈ નથી. આ વાક્ય કોણ બોલે છે? પેલો ફરિશ્તાએ શું કીધું કે તો પછી કોની હજ સ્વીકારી છે? એનો જવાબ ઈ બોલતો તો એ વાક્ય થયું પહેલો ફરિશ્તો, બરાબર. તો એ હાજીઓમાંથી કોઈની પણ હજ સ્વીકારી નથી. આ વાક્ય કોણ બોલે છે? તો કે બીજો ફરિશ્તો. ત્રીજું, ભાઈ હું એક ગરીબ માણસ છું. હવે આ વાક્ય કોણ બોલે છે? અલી હુસેન. કારણ કે એ જ કહે છે કે હું એક ગરીબ માણસ છું. શેખ અબ્દુલ્લા જ્યારે એને કહે છે કે આવું બન્યું છે, આવી ફરિશ્તાઓ વાત કરતા હતા, ત્યારે અલી હુસેન કહે છે કે ભાઈ હું એક ગરીબ માણસ છું. ત્યારે અલી હુસેન આ વાક્ય બોલે છે. ખુદાને ખુદાઈ પ્યારી છે. આ વાક્ય કોણ બોલે છે? તો કે શેખ અબ્દુલ્લા. આ વાક્ય શેખ અબ્દુલ્લા બોલે છે. હવે આપણે એકવાર પાછું રિપીટ કરી જોઈએ, બરાબર. પહેલું કોણ બોલે છે તે લખો, એટલે વાક્ય કોણ બોલે છે એ આપણે લખવાનું છે. એમાં પહેલું વાક્ય, તો પછી કોની હજ સ્વીકારી છે, તો એનો જવાબ છે પહેલો ફરિશ્તો. બીજું, એ હાજીઓમાંથી કોઈની પણ હજ સ્વીકારી નથી, તો એનો જવાબ છે બીજો ફરિશ્તો. ત્રીજું, ભાઈ હું એક ગરીબ માણસ છું. એનો જવાબ છે અલી હુસેન. અને ચોથું, ખુદાને ખુદાઈ પ્યારી છે. એનો જવાબ છે શેખ અબ્દુલ્લા. ચાલો બાળ મિત્રો, હવે આપણે સમાનાર્થી શબ્દ જોતા જઈએ અને લખતા જઈએ. તો પહેલો સમાનાર્થી શબ્દ છે પરિવાર. તો પરિવારનો સમાનાર્થી થાય કુટુંબ. બીજો સમાનાર્થી છે અચાનક. તો એનો સમાનાર્થી અર્થ થાય છે એકાએક. ત્રીજો સમાનાર્થી છે આશ્ચર્ય. તો આશ્ચર્યનો સમાનાર્થી અર્થ થાય છે નવાઈ. ચોથો સમાનાર્થી છે તકલીફ. તો તકલીફનો સમાનાર્થી થાય છે મુશ્કેલી. પાંચમો છે ફરિશ્તો. તો એનો સમાનાર્થી અર્થ થાય છે દેવદૂત. છઠ્ઠું છે સમાનાર્થી આંખ. તો આંખનો સમાનાર્થી અર્થ થાય છે નયન. ચાલો પાછા એકવાર આપણે એને રિપીટ કરીએ અને પાકા થઈ જાય, બરાબર. તો પરિવાર એટલે કુટુંબ, અચાનક એટલે એકાએક, આશ્ચર્ય એટલે નવાઈ, તકલીફ એટલે મુશ્કેલી, ફરિશ્તો એટલે દેવદૂત, આંખ એટલે નયન. આ બધા એના સમાનાર્થી થાય. એવી જ રીતે આપણે વિરોધી શબ્દ જોઈએ. વિરોધાર્થી શબ્દમાં ગરીબ. ગરીબના બે અર્થ થાય, એક તવંગર અને બીજું અમીર. શાંતિનું વિરોધી થાય અશાંતિ. પુણ્યનું વિરોધી થાય પાપ.
બેભાનનું વિરોધી થાય ભાન. બીમારનું વિરોધી થાય તંદુરસ્ત, હુષ્ટ-ફૃષ્ટ. મંજૂરનું વિરોધી થાય નામંજૂર. ચાલો આપણે પાછા એને એકવાર રિપીટ કરીએ, બરાબર. ગરીબ એટલે તવંગર અથવા તો અમીર. શાંતિ એટલે અશાંતિ. પુણ્ય તો પાપ. બેભાન તો ભાન. બીમાર તો તંદુરસ્ત. અને મંજૂર તો નામંજૂર. જો બાળ મિત્રો, તમે લોકો અહીંયા ગરીબ છે, આ બાજુ તવંગર હોય, બરાબર. તો તવંગરનું વિરોધી ગરીબ, એવી રીતે ઉલટું પણ થઈ શકે. પાપ તો પુણ્ય, ભાન તો બેભાન, આવી રીતે એનું ઉલટું પણ થઈ શકે છે. હવે આપણે શબ્દકોશ જોઈએ. શબ્દકોશને ક્રમમાં ગોઠવો, એટલે કે એને કક્કાવારી પ્રમાણે ગોઠવવાના હોય છે. આપણે ક, ખ, ગ, ઘ જે લાઈનમાં જે અક્ષરો આવે છે એ રીતે અહીંયા પહેલો અક્ષર હોય, ક હોય તો ક લેવાનો, કક્કો બોલતો જવાનો, જે આગળ આવે એને પહેલાં મૂકતું જવાનું, એ પ્રમાણે લેવાનું. પણ જો એક સરખા અક્ષર હોય કે બધા જ શબ્દમાં ક પહેલા છે તો બીજો અક્ષર જોવાનું, બરાબર. અથવા તો રસ્વાઈ દીર્ઘાઈ એ રીતે જોવાનું. એટલે કક્કાવારી પ્રમાણે ગોઠવવામાં પહેલો શબ્દ કયો આવશે? જો આમાં છે પુણ્ય, યાદ, વાતચીત, શ્વાસ, શાંતિ. આમાંથી આપણે કક્કાવારી પ્રમાણે લેવાનો છે. તો આમાંથી કક્કાવારી પ્રમાણે જોઈએ તો પુણ્ય છે એ પહેલાં આવે. યની, વની, શ્વ, સની પહેલા પ આવે, એટલે એ જ શબ્દ પહેલો આવશે. પછી બીજો શબ્દ, હવે યાદ પહેલા આવે કે વ પહેલા આવે? ય પહેલા આવે કે વ પહેલા આવે? બરાબર. તો પહેલા ય આવે, એટલે યાદ પણ એમનેમ જ આવશે. હવે શ્વ અને સા, તો આ ત્રણમાંથી શું પહેલા આવે? તો કે વ પહેલા આવે, એટલે એ શબ્દ પણ એમનેમ જ આવશે. હવે આ બે શબ્દમાંથી કયા બે શબ્દ પહેલા આવે? તો કે શ્વ ન આવે, પહેલા સ મીંડાવાળો આવે, પછી સ સસલાનો, પછી સ સફાડિયો. તો પહેલા સ મીંડાવાળો આવશે, અને છેલ્લે વધ્યો શ્વાસ, તો છેલ્લે શ્વાસ આવશે. એટલે આને કક્કાવારી પ્રમાણે ગોઠવણી થઈ ગઈ. પુણ્ય, યાદ, વાતચીત, શાંતિ, શ્વાસ, આ રીતે આની ગોઠવણી થાય છે. ચાલો બાળ મિત્રો, તો આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જ્યારે જો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આગળના પાઠ વિશે ચર્ચા કરીશું. અને જ્યારે હોમવર્ક આવે ત્યારે તમારે આ લેક્ચરમાંથી જ હોમવર્ક કરવાનું થાય, આમાંથી જોઈ અને હોમવર્ક કરી શકો છો. નમસ્તે, જય શ્રી કૃષ્ણ.